કાલથી દશામાનું વ્રત શરૂ થાય છે? હા, કાલથી શરૂ થાય દશામાનું વ્રત. તો એની મહિમા શું છે? એનો મહિમા એ છે દશામાની મૂર્તિ લાવવાની ને સ્થાપના કરવાની ઘેરે, એની સેવા પૂજા કરવાની 2 ટાઈમ દીવાબત્તી ને ભજન કીર્તન, ભગવાન નામ લેવાનું. હા 10 દિવસ એવું બધું ને કરવાનું. ને 10 દિવસથી જે સાચે દિલથી સેવા પૂજા કરે એને ચમત્કાર મળે દશામાનો. હા, એને એનું ફળ મળે. ફળ મળે, ફળ મળે. હા, આના જીવનમાં બધું સુખ આવી જાય, બધું સુખ આવી જ તો જાય. દુઃખ દૂર કરી નાખે. હા, કોઈનું ખરાબ નહીં કરવાનું, કોઈની નિંદા નહીં કરવાની, મનને ચોખ્ખું રાખીને જ આ વ્રત કરવાનું. તો એના મહિમા ઈ ફળ છે. મળે. હા, પહેલી વાર જે વ્રત કરતા હોય તો એને શું ધ્યાનમાં રાખવું જોઈએ? એને બધા આ ધ્યાનમાં રાખવાનું. કે સાચા દિલથી સેવા પૂજા, બસ. ને કોઈ જાતની કોઈ જાત લપ નહીં, કોઈ જાત વાતો નહીં કરવાની ખરાબ, કે કોઈ જાતનું કઈ ભક્ત કોઈની નિંદા ને ખોદણી ને એવું નહીં કરવાનું. મનને હાવ ચોખ્ખું રાખવાનું. આ વ્રત કરવાનું. ને 10 દીમાં સાચા દિલથી શ્રદ્ધા પૂજા કરી હોય તો એનો ફળ મળે. એનું ફળ જરૂર મળે એને. તો આ બધાને થાય કે કોને થાય? તો જે સાચા દિલથી કરતા હોય એને બધાને ન થાય. જે સાચા દિલથી જેને સેવા પૂજા કરી હોય એને જ આ ચમત્કાર જોવા મળે. હા, શ્રદ્ધા ભાવથી કરતા હોય ને એને જ એનું ફળ મળે. તો આ તો બહુ સારું કહેવાય. હા, હે સારું જ છે ને. આ તો ઉત્તમ છે. ઉત્તમ કહેવાય. તો ભગવાનના નામ ને બધું. તો ભાઈ સાંભળી લીધું તમે લોકોએ? તો કાલથી શરૂ થાય છે દશામાનું વ્રત. તો તમે પણ સાચા દિલથી દશામાનું વ્રત કરો ને ભક્તિ ભાવના રસ લ્યો.